સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। હમણાં જ શનિવાર 18 જુલાઈ 2026ના રોજ સુરત મુકામે એક અચંબિત કરનારો સુવર્ણ અને યાદગાર અવસર સફળતાપૂર્વક સંપન્ન થયો। સુરત ખાતે શ્રી ગૌરવ મનસુખભાઈ પટેલ તથા તેમના સહયોગી મિત્ર મંડળના આયોજન અને સમાજના મંત્રી તથા થોડાક વડીલ અગ્રણીઓની ઉપસ્થિતિમાં આપણી લેઉવા પાટીદાર જ્ઞાતિના ઇતિહાસમાં પ્રથમ વખત માત્ર મહિલાઓ માટે આટલા વિશાળ સ્તરે ભવ્ય વુમન્સ ગેટ ટુગેધરનું સફળ આયોજન થયું। આ પ્રસંગ સમાજ માટે ગૌરવ અને પ્રેરણાનું પ્રતીક બની રહ્યું। પ્રથમ વખત આયોજિત આ મહિલા મિલન મહોત્સવમાં મહિલાઓને પોતાની પ્રતિભા, વિચારો અને લાગણીઓ ખુલ્લેઆમ વ્યક્ત કરવાની સુંદર તક આપવામાં આવી। પરિણામે તમામ બહેનોએ ઉત્સાહપૂર્વક વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ પોતાની આગવી પ્રતિભા અને કલા પ્રદર્શિત કરી સમગ્ર વાતાવરણને જીવંત તેમજ ચિરસ્મરણીય બનાવી દીધું। કાર્યક્રમનું સૌથી ભાવુક અને યાદગાર આકર્ષણ ત્યારે બન્યું જ્યારે આશરે 50 બહેનોએ મહિલા મિલનના પ્રણેતા શ્રી ગૌરવ મનસુખભાઈ પટેલને રાખડી બાંધી તેમના પ્રત્યેની લાગણી, સન્માન અને હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કર્યો તથા વડીલ બહેનો દ્વારા શાલ ઓઢાડીને આશીર્વાદ આપી સન્માનિત કરવામાં આવ્યા। આ દ્રશ્ય એ દરેક ઉપસ્થિત માટે જીવનભર યાદ રહે તેવી અમૂલ્ય ક્ષણ બની રહ્યું। પ્રાર્થના છે કે આવનારા સમયમાં પણ સુરત સ્થિત સત્સંગ ભજન મંડળ તથા શ્રી ગૌરવભાઈ અને તેમની સમગ્ર ટીમ ધાર્મિક યાત્રાઓ, સામાજિક એકતા, પારિવારિક સ્નેહ અને સમાજની બહેનોના સશક્તિકરણ માટે આવા સુંદર અને પ્રેરણાદાયી કાર્યક્રમો યોજતી રહે। નવતર અને આવકારદાયક આ પ્રશંસનીય પહેલના આયોજનને સફળ બનાવનાર દરેક આયોજક, દાતાશ્રીઓ, સ્વયંસેવકો અને ઉપસ્થિત તમામ બહેનોને હાર્દિક અભિનંદન તથા શુભેચ્છાઓ।